તો કે તું નહોતો આવ્યો? ના, હું નહોતો આવ્યો. ઔષધિ દીધી. નામદેવજીએ પૂછ્યું, જઈ આવ્યા? આંખમાંથી પાણી જાય. અરે શું થયું? એની તબિયત સારી છે? અહીંયા તો આજે એણે કોઈ દીનો કોઈએ વગાડ્યું હોય એવું પખાવ જ વગાડ્યું હતું. એના તાલે બધા સૂર નીકળતા હતા. એના તાલે આજે મારામાંથી ને આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા નીકળતું હતું. આમ જાણે વિઠોબા વગાડતા હોય ને એવું લાગતું હતું કે વિઠોબા જ વગાડતા હતા. એને તો તાવ આવ્યો જ, બુખાર રીતના આવ્યા હે. એનાથી તો ઊભું નથી થવાતું. પણ તમે એની રાહ જોતા હતા અને પખાવજવાળો તાલ ન આપે ત્યાં સુધી થાય નહીં. એટલે ઠાકોરજી કે આજ કીર્તનમાં મારા નામદેવજીને આનંદ નહીં આવે, એટલે સાક્ષાત ઠાકોરજી પખાવજ વગાડવા આવ્યા હતા. નામદેવજી કે અત્યારના ઇતિહાસમાં બધાય ઠાકોરજીને પગે લાગીને જાય. આ ઠાકોરજી મને પગે લાગીને ગયા. આ કૃષ્ણ ભક્તિ છે, જ્યાં ભગવાન ભક્તને વશ છે. ભક્ત ભગવાનને વશ એ મર્યાદા, અને ભગવાન ભક્તને વશ એ પુષ્ટિ. એ પછી નરસિંહ મહેતાની હુંડી પૂરવાય દોડ્યો જાય વાણીઓ બનીને. એના મામેરાય પૂર્યો. એનો કેદારો રાગ ગીરવી મૂક્યો હોય તો છોડાવાઈ જાય. એ મીરાબાઈનો ઝેરે જળા હળા હળ પીએ. એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં મીરાબાઈ અને નરસિંહ મહેતા વૈષ્ણવ ભક્ત હોવા છતાંય એના ધોળ કીર્તન આપણે ત્યાં ગવાતા નથી, સિવાય પ્રભાતિયા. કેમ નથી ગવાતા? એમણે પ્રભુને શ્રમ આપ્યો છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. પ્રભુને શ્રમ પડ્યો. કુંવરબાઈના મામેરા ભરો મહારાજ રે, સામળા શ્રમ આપ્યો. ઓલો કેદારો રાગ ગીરવે મૂકી આવ્યા હતા, એ લઈ આવ્યા, શ્રમ આપ્યો. મીરાબાઈએ ઝેર ઠાકોરજીને ધર્યું, લે તારે પીવું. હળાહળ પીધું, શ્રમ આપ્યો. સાપ મીરાબાઈ પરણીને આવ્યા ને એમના રૂમમાં હતા, અને ત્યાં મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તો બારણું બંધ કરીને ઠાકોર જ્યારે વાતો કરતા હતા, જો પરણીને આવી છું, કોને? તને. આ લૌકિકને મારે ને કાંઈ લેવા દેવા નહીં. હવે મારું ધ્યાન રાખવાની જવાબદારી તારી. કારણ કરોડો જન્મ પહેલાં પણ તને પરણીતી, અત્યારે પણ તને પરણી છું, અને કરોડો જન્મ પછી પણ તને પરણેલી જ છું. તો આ લૌકિક વર્થી મેં દુનિયાના રસ્મ નિભાવી છે. તો એની નણંદને અવાજ આવ્યો કે ભાભી કોઈ પરપુરુષ સાથે વાતો કરે છે. સાસુને ચગાવ્યા. બધાને કીધું કે ભાભી ચારિત્રની સારી નથી. બીજે દિવસે બધાએ ભેગા થઈ અને મીરાબાઈ સ્નાન કરવા ગયા હતા ત્યારે જે મંદિરમાં ઠાકોરજી હતા એને અભેરાઈ મૂકી દીધા, અને સાપનો મોટો કરંડિયો કહેવાય ને, સાપરી એને શું કહેવાય? કરંડિયો મૂકી દીધો અંદર. શેમાં? મંદિરમાં. કે જેવી ખોલશે ભલું થયું, ભાંગી જાય. નિરાંતે ભસું શ્રી ગોપાળ. આવી આપણા ઘરમાં હોય ખુલટા, એના કરતાં કાસળ કાઢી નાખવું સારું. મીરાબાઈ તો સ્નાન કરીને આવ્યા. મેરે તો ગિરધર ગોપાલ
दूसरो ना कोई, मेरे तो गिरधर गोपाल, दूसरो ना कोई. અને ખોલવા ગયા તો આજુબાજુમાં બધે બારીમાંથી ને નણંદ ને સાસુ ને બધા આમ જોતા હતા. તો અભેરાઈ ઉપર જે સાપ મૂક્યો હતો, અરે ઠાકોરજી મૂક્યા હતા, તો ઠાકોરજી અંદર હતા અને સાપ અભેરાઈ હતો. આટલું બધું જોયું તો મીરાબાઈને કોઈએ છોડી નહીં. તો મીરાબાઈ અને નરસિંહ મહેતા વૈષ્ણવ હોવા છતાંય પ્રભુને શ્રમ આપ્યો છે, એટલે એમના ધોળ કીર્તન આપણા પુષ્ટિ માર્ગમાં ગવાતા નથી. પણ પ્રભાત્યા કેમ ગવાય છે? જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તે નમાં કોણ જા, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો બાળ હત્યા લાગશે. પ્રભાત્યા એટલે ગવાય છે. સૌથી પહેલાં વધાયા નરસિંહ મહેતા છે. વલ્લભને વિઠ્ઠલનું પ્રાગટ્ય ભૂતલ પર નહોતું થયું એની પહેલાં નરસિંહ મહેતાએ ગાયું હતું કે વલ્લભને વિઠ્ઠલ અગ્નિ સ્વરૂપ પધારશે, પ્રાગટ્ય લેશે અને દેવી જીવનનો ઉદ્ધાર કરશે. સૌથી પહેલાં પ્રાગટ્ય પહેલાં કોઈએ વધાયું આપ્યું હોય તો નરસિંહ મહેતાએ. તો એ વધાયાના આપણે પ્રભાત્યા ગવાય, પણ બીજા કીર્તન ધોળ ગવાતા નથી. ઘણી બધી વાતો, એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી, એમને ભગવત સ્મરણ. કેવા ભગવદીઓ છે જે ભૂતલ પર અત્યારે બિરાજતા નથી, છતાં પણ આપણા જેવા કેટલાય વૈષ્ણવ એમના ગ્રંથ દ્વારા એમની શુદ્ધિ લેતા હશે. એ પછી વ્રજવિહાર હોય, પુષ્ટિપુલિન હોય કે ભાગવત હોય, એમની જે શૃંગારાત્મક ભાષા છે, લેંગ્વેજ છે, અને પ્રાસ બેસાડે અને એ જ્યારે વાંચીએ ત્યારે લીલાના દર્શન થયા વિના રહે નહીં. આજની તારીખમાં પણ આવા ભગવદીઓ છે, પણ આપણને મળવા મુશ્કેલ એટલે કે હજી આપણે આપણા હૃદયને એમના જેટલો શુદ્ધ નથી કર્યું કે એમની સુધી પહોંચી શકીએ. એમને સુધી પહોંચવા માટે થઈને આપણા હૃદયને શુદ્ધ કરવું પડે. હજી આપણામાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું એ ગયું નથી. વ્રજમાં 50 વર્ષ નહીં પણ 40 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. અમે હાલીને જતા હતા ત્યારે તમે આવતા નહોતા, કારણ કે પ્રેસ ચાલુ હતો. એટલે અમે લગભગ 15-20 જણા હતા. હવે સૌથી નાની હું 40 વર્ષ પહેલાં, એટલે પરાણે 27-28ની કે 30ની હો. એટલે કોઈને પાણી પીવું હોય તો એ દોડતી લઈ આવું, ને કોઈને કાંઈ ચંપલની પટ્ટી તૂટી ગઈ હોય કે કોઈ એમ કહેતું હોય કે ઓલા પગમાં પહેરવાના લઈ આવી દે તો દોડતી જાઓ. બધાય 70ના 60ના ને. એટલે એક બેન મને કે એલા મને બહુ જ એસિડિટી થઈ છે અને મને ઓડકાર આવવાનું ચાલુ થશે ને, તમે કોઈ મારી યારે ઊભા નહીં. તો મેં તો શું કરું કહો. મને કે કાંઈક પેટમાં નાખવાનું જલ્દી લઈ આવો. એટલે હું તો દોડતી ગઈ. તો હવે વ્રજમાં તો ગળ્યું વધુ મળે,
આ બધું તો એક દુકાનમાંથી ને મેં તો રબડી હતી તો લીધી. મેં તો લો એ કે આ બધાને મેં કીધું ખાઈ લ્યો જલ્દી પછી તમારો ઓડકાર આવશે, આપણને બીજી સમજણ ન પડે. બિચારાએ ખાધું. એ કે હાશ ભગવાન તને ભક્તિ આપે. મેં કીધું તમને બહુ સરસ આશીર્વાદ આપ્યા, કારણ કે મારા ભક્તિ જ નથી, બીજું બધું છે કીધું. તો એ બધા ત્યાં બેઠા હતા ને ઓલા બેને ખાધું. એટલે એમણે એવું કીધું કે રબડી આવી તો ક્યારેય ચાખી નથી, એવી સરસ છે. તો ઓલા 15-20 જણા કે તો અમારી લઈ આવ ને. એટલે આપણે ના એટલે આપણને દોડવું ગમે ત્યારે આપણને ખબર ન પડે, પગ ને થાક ને એ બધી સમજણ જ નહોતી પડતી. એટલે મેં કીધું 15-20ની હું કેવી રીતે પકડીને લઈ આવું. ઓલા બેન કે ટ્રેમાં લઈ આવજે. મેં કીધું સારું. એટલે 7-1 મિનિટ ચાલી એટલે એ દુકાન હતી એટલે ટ્રેમાં લઈ આવી. એટલે બધાને દીધા. એટલે મેં ખાધું, એવું નહીં, મને ખાવાનો બહુ શોખ છે એટલે આપણે. પછી મેં કીધું લાવો ટ્રે દેવા જાઓ. તો 3 વાર ગઈ ને ત્યાં વચ્ચે એક સંત મહાત્મા હતા ને, એ કોઈ પણ જાય ને એટલે પાછા બુહારી કરે. વળી પાછું કોઈ નીકળે ને તો બુહા સતત કરે જ રાખે. અમને આ રબડી ખાતા જાતા આવતા બધું દેતા પોણો કલાક થયો. તો પોણા કલાકમાં એ બુહારી કરે જ રાખે. જેવું કોઈ જાય વળી કોઈ આમ જાય. મારો સ્વભાવ તો પહેલેથી જ હખણો રહે નહીં. એટલે ટ્રે દઈને આવી ને એટલે ઓલા ભાઈને કીધું મને હાથ ખાસા કરાવો. એટલે કરાવ્યા. તો એક વ્રજવાસી ત્યાં ઊભા હતી કે માને તને જળ ન મળે ને તો રજમાં તારે આમ કરી લેવાનું દીકરા. એ કે તો એટલે ત્યારે મારામાં સમજ કેટલી ઓછી, એનો દાખલો અત્યારે નથી. મેં કીધું ધૂળવાળા હાથ થાય, એ થોડા ચોખ્ખા થાય. સમજણ જ નહોતી. હાવ બુદ્ધિ વગરની હું હોઉં, અત્યારે એવી જ છું. તો મને કે કર. તો એ દાદાએ મને પરાણે રજવાળા હાથ. મને કે આ ચોખ્ખા થયા ખરાબ થયા? હવે ચોખ્ખા થયા. મને કે હવે સૂંઘ. નથી સૂંઘવા હવે ધૂળવાળા હાથ. મને કે ના સૂંઘ. હવે એટલા મોટા ઉંમરવાળા અને આપણે નાના, એટલે મા બાપે એવું શીખવાડ્યું કે ભાઈ મોટાને માં ન અપાય, સૂંઘી. એવી સુગંધ હજી સુધી કોઈ દી નથી આવી. એ રજમાં જે સુગંધ હતી. પછી અહીંયા આવીને તો ઓલા દાદા પાછા વાળે. એટલે ઊભી રહી. ઇધર જાનો કે ઇધર જાનો? મેં તો કિધર નહીં જાનો. તો બિચારા ઊભા રહ્યા સાવેણી લઈને. પછી હું આમ જવા માંડી તો એણે આમ વાળ્યું. તો હું ચઈને પાછી આમ ગઈ તો એણે આમ વાળ્યું. નાના હોય એટલે હખણા તો આમે હું તો છોકરા જેવી તોફાની. પછી હું ઊભી રહી. મેં કીધું संत महात्मा 1 घंटे से मैं इधर उधर हो रही हूँ. रबड़ी लेके पहली बार गई, दूसरी बार फिर ट्रे रखने गई. अब 1 घंटे से सब निकलते हैं और फिर संवारते हैं. कोई भी निकलता है तो संवारते हैं. તો બાજુમાં એક બાપા હતા ને, એ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા. એ કે 60 વર્ષથી હવારે જ છે. મેં હે શું? મેં કીધું. એ કે હા. એ જવાબ નહીં દે. એ કે મેં ના એમાં તો સાંભળવું જ. આપણે તો અડી પડ્યા. પછી એની ઝૂંપડીમાંથી આમ કાઢતા હતા ને કચરો બુહારીને. એટલે મેં તો લાવો હું કાઢી દઉં. મને કે નહીં. મેં તો ના. મેં તો એના હાથમાંથી ખેંચીને બુહારી કરી. પછી એના હાથમાં દીધી. પછી મેં તો આવું કહો નહીં તો તમારી બુહારી લઈ જઈશ. નાની હતી એટલે આમ તોફાની બહુ જ હતી. પછી મારા માથે હાથ મૂકીને કે સુન બેટિયા, जब से व्रज में आयो हो ना तब सब बोला थे कि व्रज में श्याम सुंदर मिलेगो मिलेगो मिलेगो. तो मैं राह देखूं तो वो आए और तुम सबके पग की चरण की रज
वामे कोई कचरा हो, कूड़ा हो, गंदगी हो, आप इधर चलो उधर चलो तो वो नीचे गिरे। तो मेरो प्रभु मैं राह देखत हूँ, सबरी के लिए राम आयो, तो मेरे लिए मेरे श्याम आएगो ज़रूर। तो मैं संवार के रखता हूँ कि मेरे श्याम आए मेरी कुटिया में, तो कोई कूड़ा कचरा पाँव में ना लगे। हजी मारा रुवाटा ऊभा थाय। तो ओला बधा બેઠા હતા, ત્યાં ગઈ, ત્યાં શું પંચાયત કરી આવી? બધાય મને, હું નાની એટલે આમ બધાને મજા આવે મારી યાર. મેં કોઈને ના કહ્યું. મેં કીધું એ લોકોને ખબર નથી કે આ શું કહેવા માગે છે. આજે આ પ્રશ્નનું મેં મારાથી બોલી જવાયું, કારણ કે હવે એ છે નહીં ત્યાં ભૂતલ પર. તો આવા સંતો વ્રજમાં રહે છે, જેને રજની કિંમત છે. એ લોકો રજ રાની કહે છે, ધૂળ નથી કહેતા. મુક્તિ ઠાકોરજી પાસે આવી કે હવે આ કળિયુગમાં બધાને મુક્તિ દઉં ને, થાકી ગઈ છું, મને મુક્ત કરો. ઠાકોરજીએ જવાબ આપ્યો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. આ વ્રજ. હાલો પાછું ભૂલી જવાશે આ ક્યાં આવ્યા છે. તો આપણે અત્યારે કામમાંની વાતો કરીએ છીએ.